હું આજે ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું. મારા જેવા અનેક યુવાઓ, મારી પછીની પેઢીના બી અનેક યુવાઓ એના સપના સાકાર કરવા માટે ગુજરાતમાં જે પ્રકારે 2003થી વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રા જે ચાલુ થઈ, એ વાઇબ્રન્ટ ગુજરાતના કારણે આજે ગુજરાતના લાખો કરોડો યુવાનોને રોજગારી બી મળી છે. અનેક લોકોના વેપારના સપના બી સાકાર થયા છે. મને આજે યાદ છે, ગિફ્ટ સિટીનું સપનું, ગિફ્ટ સિટીનું વિઝન જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ દુનિયા સમક્ષ મૂક્યું, ત્યારે અનેક સો કોલ્ડ ઇન્ટેલિજન્ટ લોકો દ્વારા ગિફ્ટ સિટીને સપનું ગણાવવામાં આવ્યું. પરંતુ એ સપનું આજે સાકાર થયું છે. ફિનટેકની દુનિયામાં દુનિયાનું સૌથી સારા સિટી તરીકે આપણું ગિફ્ટ સિટી ઓળખાય છે. એ જ પ્રકારે ધોલેરા આજે એક સ્માર્ટ સિટી તરીકે ડેવલપ થયું છે. ત્યાં સેમિકન્ડક્ટર ફેબની વાત હોય કે અનેક નવી ઇન્ડસ્ટ્રીઝ આજે રૂપ લઈ રહી છે. સાણંદની વાત હોય, બેચરાજીની વાત હોય, આ તમામ સેક્ટર્સની અંદર ખૂબ મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવવાના કારણે એક મોટી ઇકોસિસ્ટમ ઊભી થઈ અને એના કારણે ગુજરાતના લાખો યુવાનોના સપના સાકાર થયા છે.